ગત ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। આ અંગે પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું કે મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીને તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું હતું, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય મળી શકે। તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતો માટે 8,500 કરોડનું કેન્દ્રીય ફંડ આપવામાં આવ્યું છે, તેમજ રાજ્ય સરકારે વધારાના 2,500 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કર્યું છે। કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ડિજિટલ સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને સહાય માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં, તેઓને તાત્કાલિક લાભ મળી રહેશે। મારા પ્રશ્નના જવાબમાં માનનીય કૃષિ મંત્રીશ્રીએ આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો હતો, એને કારણે ખૂબ વિલંબ થતો અને એમાં જજમેન્ટ એરરને કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો હતો। પરંતુ ગઈકાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને એ પ્રમાણે હવેથી ગુજરાતના પાકોનું સર્વેક્ષણ છે એ ડિજિટલી ઇસરો મારફતે, સેટેલાઇટ મારફતે થવાનું છે અને એને કારણે કોઈ માનવી આ સર્વેક્ષણની અંદર કોઈ પણ પ્રકારની માનવી ભૂલ રહેશે નહીં, ઉપરાંત કામમાં ઝડપ આવશે અને તાત્કાલિક સર્વે થવાથી ખેડૂતોને તાત્કાલિક એની સહાય પણ આપી શકાશે અને પાકને આ બીજી જે કૃષિના વર્તારાઓ છે એ પણ આપણે આરામથી મેળવી શકીશું। રાજ્ય સરકારે આ ઉદારતાથી સહાય કરી એ માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું।